આજે તો ગड्डू સવારમાં કુરકુરિયાનું પેકેટ લઈ આવ્યો અને મને કહે કે મમ્મી આજે તો મેં અચ્છેથી સાયકલ હકાઈ. એટલે થોડું હિન્દી અને થોડું ગુજરાતી મિક્સ બોલે. પછી મમ્મી કે તું આ કર, તું હું તને ખવડાવું. એટલે એ પછી મને ખવડાવવા માંડ્યો કુરકુરિયા. પછી અમે બંને જણા કુરકુરિયા ખાતા હતા અને પછી મને યાદ આવ્યું કે આજે તો હજી ઘરની પથારી પણ પડી છે ને 9 વાગી ગયા છે, એટલે આપણે કરવાનું છે કામ. એટલે અમે પી લીધો ચા અને પછી લાગી ગયા અમારા કામે. એટલે મેં કરી નાખ્યું બધું ઘરનું કામ ને પછી આપણે થઈ ગયો તો રાંધવાનો ટાઈમ. એટલે આપણે બનાવવાના હતા આજે આખા રીંગણ. એટલે હું બેસી ગઈ રીંગણ સુધારવાની, સાથે સાથે ટમેટાની સલાડ પણ બનાવીને ખાતી ગઈ. પછી આપણે સુધારી દીધા રીંગણને. પછી બનાવવાની હતી રોટલી. એટલે રોટલી એક બાજુ બનાવતી ગઈ અને શાક વઘારી દીધું હતું કુકરમાં. અને આપણે બનાવ્યા હતા ચણાના લોટથી ભરેલા આખા રીંગણાનું શાક. પછી આખા રીંગણાનું શાક બની ગયું એટલે આમને લાગી હતી બહુ ભૂખ. એટલે સૌથી પહેલાં એ બેસી ગયા ખાવા. પછી ગड्डू કે મમ્મી હું તને સમોસા બનાવીને બતાવું. એટલે હું ને ગड्डू બે બેઠા હતા ખાવા. પછી હું ખાવાનું ચાલુ કર્યું અને પછી સૂઈ ગયા. પછી મને માથું બહુ જ દુખાતું હતું એટલે મેં બનાવી દીધી ચા. ચા પી અને માથુંમાં થોડોક ફરક લાગ્યો એવું લાગ્યું. પછી મારે કરવાનું હતું મારા જ બેગની સફાઈ, કારણ કે એમાં હતો મેકઅપ બોક્સ. આજે મને એક મળ્યો છે તૈયાર કરવાનો ઓર્ડર, એટલે મારે કરવાની હતી એની મેકઅપની સફાઈ. એટલે બધું અલગ અલગ કરવાનું હતું. એટલે હું બેસી ગઈ મારા કામ કરવા માટે અને એમાં બધું મિક્સ થઈ ગયું હતું, મેકઅપ ને સેટ ને બંગડી બધું. એટલે મેં બધી વસ્તુને અલગ અલગ કરી નાખ્યું અને પછી મારામાં હાથમાં આવી ગયું બ્રશ. એટલે મેં થોડું પહેરીને જોઈ લીધું અને પછી મેં મેકઅપ કીટ ને બંગડીને બધું અલગ અલગ કરી નાખ્યું. પછી મારે કરવાનું હતું ઘઉંનું દળણું. દળણું કરતાં કરતાં અચાનક મને તબિયત ખરાબ થવા લાગી અને વોમિટ થવા લાગી. એટલે આજે વિડીયો બસ આટલા સુધી જ. એટલે અમારા વિડીયોને જોવા પ્લીઝ અમારા ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર